નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું હિરેન નસીત વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાંબા સમયથી એક વિડીયોની વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા કે સર વિજ્ઞાન વિષયમાં ખાલી પાસ થવું હોય તો શું કરવું, ખાલી પાસ થવા માટેની કંઈક ટેકનિક આપો કે અમે ખાલી પાસ થઈ જાય વિજ્ઞાનની અંદર. અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવી કોમેન્ટ કરતા હતા કે સર વિજ્ઞાન વિષયમાં પાસ થવાનો જુગાડ આપો ને. આવી કોમેન્ટો સાંભળીને મને એવું લાગ્યું કે નહીં, ફોર શ્યોર વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવવો જોઈએ, જેની અંદર હું તમને આજે જણાવવાનો છું કે વિજ્ઞાન વિષયની અંદર પાસ કેવી રીતે થવું. તો અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો. લેટ્સ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ યોર ટાઈમ. વિદ્યાર્થી મિત્રો, પાસ થવાનો જુગાડ માર્ચ 2024 વિજ્ઞાન વિષયની વાત કરવી છે. એ પહેલા મારે તમને વાત કરવી છે, આપણને બધાને ખબર છે કે ભાઈ 18/3/2024 એ આપણું કયું પેપર છે? તો કે ત્યારે આઈ થિંક સોમવાર આવે છે અને સોમવારે આપણું છે એ વિજ્ઞાન વિષયનું પેપર છે. અને આ વિજ્ઞાન વિષયના પેપરની અંદર પાસ થવા માટે શું કરવું જોઈએ? બરોબર, વિદ્યાકુલે હર હંમેશ તમારા માટે કામ કર્યું છે અને સતત ને સતત કરતી રહેવાની છે. પરંતુ પાસ થવા માટે શું કરવું છે વિજ્ઞાનની અંદર? તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તમે બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરો. ઘણા બધા વિદ્યાર્થીઓ છે તૈયારી કરતા હોય છે, પરંતુ એ બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરતા જ નથી હોતા. ઘણા બધાને એ પણ નથી ખબર કે બ્લુપ્રિન્ટ શું છે, બ્લુપ્રિન્ટ કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકારે અમુક જે છે એ કયા ચેપ્ટરમાંથી શું પૂછવું, કયા ચેપ્ટરમાંથી શું ન પૂછવું, એનો એક ક્રાઇટેરિયા આપી દીધો હોય. તો એ તમારે પહેલા સમજવું ખૂબ જ જરૂરી છે. તમે આઈ થિંક જોયેલી પણ હશે, પરંતુ એ પહેલા મારે તમને જોવાનું છે કે ભાઈ બ્લુપ્રિન્ટમાં જુઓ તમે કે ભાઈ કયો સવાલ 1 ગુણમાં પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી કયો સવાલ 2 ગુણમાં પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી કયો સવાલ 3 ગુણમાંથી પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી કયો સવાલ 4 ગુણમાં પૂછાય છે અને ટોટલ એનો ગુણભાર કેટલો છે. એ વસ્તુ તમે જો જોયેલી છે ને, તો હું તમને ફોર શ્યોર ગેરંટી મારું છું કે તમારું 50% કામ તો આઈનલ થઈ ગયું. જો જે ચેપ્ટરમાં જેવા જેવા પ્રશ્નો પૂછાય છે એવા ચેપ્ટરોની તૈયારી કરવી. એટલે કે ધારો કે એક ચેપ્ટરની અંદર ભાઈ લાઈક, તમને વિડીયો ગમતો હોય ને તો પ્લીઝ યાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દો યાર. ઘણા બધા વિદ્યાર્થીઓ મને ખબર છે કે લાઈવ જોવે છે અને અંત સુધી જોડાઈ લેજો, કારણ કે આવા વિડીયો દર વખતે નથી આવતા. વિદ્યાર્થીઓ તમારા માટે છે, એટલા માટે આ વિડીયોને લાઈક, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીવાર વાત ઉપર આવી આપણે કે શું કરવાનું છે એક્ઝેક્ટ તમારે લોકોએ. તો કે તમારે લોકોએ એવા ચેપ્ટરો સિલેક્ટ કરવાના છે કે જે તમને સૌથી સરળ લાગતા હોય. અથવા તો તમારે એ જાણવાનું કે ભાઈ આ ચેપ્ટર છે, ધારો કે આપણે વાત કરીએ 8મું ચેપ્ટર આનુવંશિકતા અને ઉદ વિકાસ વાળું છે. હવે તેનું નામ ખાલી આનુવંશિકતા થઈ ગયું છે. તો આનુવંશિકતા છે તેમાંથી ખાલી તમને 3 ગુણના 1 ગુણના સવાલ પૂછાવાના છે. 2 ગુણના, 3 ગુણના, 4 ગુણના એક પણ સવાલ પૂછાવાના નથી. તો એ ન કરાય. જે ચેપ્ટરોની અંદર 4 ગુણના સવાલો પૂછાવાના છે એ ચેપ્ટરો પહેલા કરાય, કારણ કે 4 ગુણના સવાલો તો પહેલા કરી લો, 20 ગુણ પ્રાપ્ત થાય. બરોબર, તો આ વસ્તુ તમારે સમજવી ખૂબ જ જરૂરી છે કે ભાઈ કયા ચેપ્ટર પહેલા કરવા, કેવા ચેપ્ટરમાંથી કેવા સવાલ આવશે. જે ચેપ્ટરમાં 2 ગુણનો સવાલ આવતો એમાં 2 ગુણનો સવાલ જ કરવાનો. જે ચેપ્ટરમાં 3 ગુણના સવાલ આવતો એમાં 3 ગુણનો સવાલ જ કરવાનો. જે ચેપ્ટરમાં 4 ગુણના સવાલ આવે એમાં ખાલી 4 ગુણના જ કરવાના. જો આ વસ્તુ સમજતા આવડી ગઈ તમને તો ફોર શ્યોર હું તમને કહું છું કે તમારા સારામાં સારા માર્ક્સ આવી શકવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર, હવે તમને પ્રશ્ન થાય સાહેબ વધારે ગુણભારવાળા ચેપ્ટર કયા કરવા? અમારે આટલા બધા ચેપ્ટર કરવાનો સમય નથી, અમારી પાસે છે એ કઈ 12 13 ચેપ્ટર અમે ન કરી શકીએ. તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો એવા હું 6 ચેપ્ટર લાવ્યો છું કે જે તમે કરશો ને એનો ખાલી ટોટલ મારશો ને તમે તોય તમારે સારામાં સારા માર્ક્સ આવશે. કયું કયું ચેપ્ટર છે? પહેલું ચેપ્ટર છે એ છે ચેપ્ટર નંબર 5, જૈવિક ક્રિયાઓ. આ જૈવિક ક્રિયાઓનો ગુણભાર કેટલો છે? તો કે ભાઈ 14 ગુણભાર છે, જેમાંથી સેક્શન ડી માંથી 2 ગુણનું, સેક્શન બી માંથી 2 સવાલો આવવાના છે. બરોબર, સેક્શન ડી માં 2 સવાલો આવવાના અને 2 સવાલો છે સેક્શન એ માં આવવાના છે. તો પહેલા ચેપ્ટર કરાય, 14 ગુણ રોકડા મળે. એક ચેપ્ટર કરવાથી 14 ગુણ રોકડા મળે. વિચાર કરો, 28 માર્કે પાસ હોય તમે તો 14 તો મળી ગયા, 14 28 થાય, અડધા માર્ક તો ખાલી એક ચેપ્ટર કરવાથી મળી જાય છે. વિચાર તો કરો, અડધા માર્ક્સ ખાલી આ એક ચેપ્ટર કરવાથી તમને મળી જાય છે. સો ધીસ વોઝ ધ પાવર ઓફ પાસ થવાનો જુગાડ. ઓકે, ગમે છે વિડીયો યાર, મજા આવે છે, એક લાઈક થઈ જાય, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચાલો, બીજું કયું ચેપ્ટર એવું છે કે સૌથી સહેલું હોય? તો વિદ્યાર્થી મિત્રો, એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 12. અહીંયા લખાઈ ગયું છે, પરંતુ અહીંયા ઓકે ચેપ્ટર નંબર 13 આવશે. સોરી, અહીંયા ચેપ્ટર નંબર 13 આવશે. ભૂલથી પ્રિન્ટ મિસ્ટેકને કારણે 12 આવી ગયું છે. બરોબર, અહીંયા ચેપ્ટર નંબર 13 આવવાનું છે. કયું આવશે? ચેપ્ટર નંબર 13. બરોબર, ચેપ્ટર નંબર 13 કયું છે? આપણું પર્યાવરણ. આ ચેપ્ટર 10 ગુણનું છે. કેટલા ગુણનું છે? 10 ગુણનું આ ચેપ્ટર છે. અને આ ચેપ્ટરમાંથી 4 ગુણમાંથી એક સવાલ આવશે,
2 ગુણમાંથી 2 સવાલો આવશે અને 2 સવાલો કેમાંથી આવશે તો કે ભાઈ હેતુલક્ષીમાં આવશે. તો આ ચેપ્ટર સૌથી સહેલું. પર્યાવરણ વાળા ચેપ્ટરમાં ફાકા મારો ને ખાલી ફાકા તોય આવડી જાય. હજી બધું કહેવાનું છે કયા ચેપ્ટરમાં કેટલું કરવું, શું કરવું, ક્યાંથી આ એમપી મળશે, આમાંથી પણ સિલેક્ટિવ કરવું હોય તો કરી શકીએ કે ન કરી શકીએ, એ બધી સરપ્રાઈઝ છે. એના માટે અંત સુધી વિડીયો તમારે જોવો પડશે તો જ તમને ખ્યાલ આવશે, બાકી તમને કશું ખ્યાલ આવવાનો છે નહીં. ઓકે, તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્રીજું ચેપ્ટર કયું છે? 10મું ચેપ્ટર. 10મું ચેપ્ટર એટલે કયું ચેપ્ટર તમને ખબર છે? 10મું ચેપ્ટર એટલે સર માનવ આંખ રંગબેરંગી દુનિયા. સૌથી સહેલું ચેપ્ટર છે. માનવ આંખ આકૃતિ પાકી કરી લેવાની, બરોબર. પ્રકાશનું વિભાજન, પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન એ પાકું કરી લેવાનું એટલે આરામથી માર્ક્સ આવે. એમાં તમને 4 ગુણમાંથી એક સવાલ આવવાનો છે, 2 ગુણનો એક સવાલ અને 3 ગુણનો આવવાનો. 9 ગુણનું ટોટલ ચેપ્ટર છે. શું કામ છે 10 ગુણનું લીધું, 9 ગુણનું કેમ લીધું? કારણ કે આ સૌથી સહેલામાં સહેલા ચેપ્ટરો છે. આ પહેલા કરીને જવાય. હું તમને હજી કહું છું, આ 3 ચેપ્ટરો તો પહેલા જ કરજો અને પહેલા જ કરવાના છે. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો બીજા કયા ચેપ્ટરો? મારે તમને ટોટલ 6 ચેપ્ટરો આપવાના છે. આ 6 ચેપ્ટરો ખાલી 5 ચેપ્ટરો કરીને જશો ને તોય 5 થઈ જશો. ડંકાની ચોટ ઉપર બેસીને હું તમને કહું છું કે આ 6 ચેપ્ટરોમાંથી ખાલી 5 ચેપ્ટરો કરશો ને તોય તમે વિજ્ઞાન વિષયની અંદર પાસ થઈ જશો. પણ કેમ કરવા, કેવી રીતે તૈયારી કરવી, અંત સુધી જોડાયેલા રહેજો, જતા નહીં, પસ્તાશો પછી. જો ત્યાર પછી શું કરશો તો કે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર, એમાંથી પણ તમને સેક્શન ડી માં 2 સવાલો પૂછાવાના છે અને સેક્શન એ માં પૂછવાના. 2 માર્કના કરવાના જ નહીં, 3 માર્કના કરવાના જ નહીં. ટોટલ કેટલો ગુણભાર છે? 5 કેમ થઈ ગયું? 10 ગુણભાર છે. અહીંયા 10 ગુણભાર છે. સોરી વિદ્યાર્થી મિત્રો, પ્રિન્ટ મિસ્ટેકને કારણે થોડુંક ડકે ચડ્યું છે, પણ વાંધો નહીં. અરે 18 ને ભાઈ, કહા પે ચલ ગઈ તું? 10 ગુણ. ઓકે, ત્યાર પછી કયું છે? ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 પણ છે. એમાં સહેલા ક્વેશ્ચનો છે. એમાં તમને લોકોને 4 ગુણનો નહીં, 3 ગુણના 2 ગુણના એક સવાલ અને સેક્શન એ માં 2 સવાલો પૂછાવાના. ટોટલ 10 ગુણભાર છે. અને છેલ્લું જે ચેપ્ટર છે એ છે કયું છે? 7મું ચેપ્ટર, સજીવો કેવી રીતે પ્રજનન કરે. આપણને બધાને બહુ ગમે. હા, એ ચેપ્ટરની વાત છે. એની અંદર તમને લોકોને 3 ગુણના અને 2 ગુણના 2 સવાલો પૂછાવાના છે. ટોટલ ગુણભાર 10 છે. હવે તમે હિસાબ કરો ને, ખાલી હિસાબ કરો ને તો અહીંયા 10, બરોબર, અહીંયા 10, 10, 10, 40 ગુણ તો ખાલી 10 ચેપ્ટરો કરો ને ત્યાં થઈ જાય. 40 ને ઓલો 14 માર્ક્સ. 14 માર્ક કેટલા થાય? 40 ને 54, 54 ને 9 કેટલા થાય? 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63. ટોટલ 63 માર્ક્સ આવે. કેટલા આવે? ટોટલ આ 6 ચેપ્ટર કરો ને 63 માર્ક્સ આવે. આમાંથી એકાદું ચેપ્ટર ઉડાડી ગયો ને તો પણ 50+ માર્ક્સનું આ ચેપ્ટરો કરવાની અંદરથી પૂછાઈ જાય. ધીસ વોઝ ધ પાવર ઓફ જુગાડ વિજ્ઞાન વિષય. આવી રીતે તમે પાસ થઈ શકો યાર, આવી રીતે તમે પાસ થઈ શકો. હું તમને હજી જણાવું છું કે હજી સુધી આવા વિડીયોઝ ક્યાંય સુધી આવ્યા બન્યા નથી. કોઈ બનાવી શકે એમ છે નહીં, કોઈનામાં ત્રેવડ જ નથી. સાદી સિમ્પલ ભાષામાં. તો તમારા માટે આવી મહેનત કરીએ છીએ. તો આ વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચાલો નેક્સ્ટ, પાવરફુલ ટાઈમ ટેબલ. તમારે કરવાનું શું છે? તો કે તમારું આખા દિવસનું જે શેડ્યુલ છે એમાંથી તમારે ઓનલી ફોર ખાલી 3 કલાક, ઓનલી ફોર ખાલી કેટલી કલાક? 3 કલાક જ ફાળવવાની છે. જો આ ફાડું ટાઈમ ટેબલ મેં છોકરાને આપેલું હતું, આપણું ફાડું ટાઈમ ટેબલ છે. આ છોકરાને મેં આપેલું છે ઓલરેડી, પણ તોય છતાં આની અંદરથી તમારે ઓનલી ફોર 3 કલાક છે એ વિજ્ઞાન વિષયને અત્યારે ફાળવવાની છે. 3 કલાક તમે વિજ્ઞાન વિષયને, ધારો કે તમારા આમાંથી કોઈ પણ કલાક તમારે 9 થી 12 નો સમય પસંદ કરવો કરો, તમારે 2 થી 4 નો સમય નહીં, પરંતુ 5 થી 8 નો સમય કરવો છે કરો, અને 9 થી 11 નો કરવો જ કરો. પણ ટોટલ વિજ્ઞાન વિષયને અત્યારથી જ આજના દિવસથી જ 3 કલાક આપવાનું ચાલુ કરી દો. આ 3 કલાક આપવાનું ચાલુ કરી દેશો ને તો દરરોજ 3 કલાક વાંચશો ને આરામથી પાસ થઈ જશો. બાકી બધી વધેલી જે 3 કલાક છે એમાં તમે છે એ બેસ્ટમાંથી બેસ્ટ તમે આપી શકો. આનો સ્ક્રીનશોટ લઈ લો. એક દિવસની અંદર 12 કલાક કેમ વાંચવું, કયા સમયમાં કયું વાંચવું, કેમ વાંચવું, એની આખી માહિતી આપેલી છે. 6 થી 8 નો એક સમયગાળો લેવાનો, એની અંદર 2 કલાક વાંચવાનું, 9 થી 12 નો 3 કલાક વાંચવાનું, 2 થી 4 માં 2 કલાક વાંચવાનું, 5 થી 8 માં 3 કલાક વાંચવાનું, 9 થી 11 માં 2 કલાક વાંચવાનું. ટોટલ આખા દિવસમાં 12 કલાક વાંચશો તમે. એમાં 3 કલાક વિજ્ઞાનને આપો, ખાલી વધારે આપણે આપવા નથી. આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. હાલો લઈ લીધો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે વાંચવું કેવી રીતે? કારણ કે સર તમે જે ટોટલ 6 ચેપ્ટર આપ્યા છે એના માટેના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો ક્યાંથી મને મળશે, કેવી રીતે તૈયારી કરવી? સાહેબ મને સમજાતું જ નથી. મને ચેપ્ટરોના પ્રશ્નો પણ મને આઈએમપી આવડે છે, પરંતુ અમને સમજાવો તો ખરા. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મહા મેરાથોન સિરીઝ રાખી છે અને એની અંદર અત્યારે એક વિડીયો તો ઓલરેડી છે. કયો? ચેપ્ટર નંબર 5, 10 અને 13. આટલું કરો ને ટોટલ 33 ગુણ આવશે. આ એક વિડીયો છે, 2-2.5 કલાક જેવો સમયગાળો છે. આ એક વિડીયો છે, જો તમે જોઈ લેશો ને તો તમારા ટોટલ કેટલા ગુણ આવશે? 33 માર્ક્સનું પાકું થઈ જાય.
આ એક વિડીયો જોવાથી, અને આમાં સવાલ એ આપેલા છે મોસ્ટ ટાઈમ બી સમજાવેલું પણ છે, ડિટેલની અંદર સમજાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક વિડીયો તમારે અત્યારે કરવાનો છે, અને હજી બીજા જે મેં તમને 3 ચેપ્ટર આપ્યા છે એનો પણ મહા મેરાથોન આવવાનો છે. એટલા માટે હું તમને ઘડીએ ઘડીએ કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો યાર, આ વિડીયોને લાઈક કરી દો યાર, અને આ ચેનલ તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો યાર. ઓકે, પહેલા આ કરો, પહેલા આ કરો. કોઈ પણ તમને કે મોબાઈલ અડતા નહીં, આમ નહીં તેમ નહીં. તમારે પાસ થવું હોય તો ઓનલાઈન ભણવું હોય તો પહેલા તમારે આ કરી લેવાનું છે, ભૂલાય નહીં. ઓકે, બીજું હેતુલક્ષીઓ માટે પણ થોડુંક ધ્યાન આપવા પડે કે સર આમાંથી તો હેતુલક્ષીઓ ક્યાંથી કરવા મળે, સેક્શન એના પણ પ્રશ્નો પૂછાવાના છે. તમારા માટે ઓનલી ફોર ત્રણ વિડીયો લેવો છું. હેતુલક્ષી હલ્લાબોલ 1 પાર્ટ, હેતુલક્ષી હલ્લાબોલ પાર્ટ 2, હેતુલક્ષી હલ્લાબોલ પાર્ટ 3. આ 3 વિડીયો જોઈ લેશો ને તો આની અંદરથી ગેરંટી મારું છું કે ભાઈ 24 માંથી 20 થી ઉપર બેઠે બેઠા MCQ આવશે. જ્યારે પરીક્ષા પૂરી થાય ત્યારે ફરી એકવાર વિડીયો જોજો. હું ફરીવાર બોલું છું કે આ 3 સિરીઝ તમે કલાકના લેક્ચરો ભરી લીધા તો આની અંદરથી કેટલા ટોટલ 20 થી ઉપર બેઠે બેઠા હેતુલક્ષીઓ આવવાના છે. હા, હેતુલક્ષીઓ આવવાના છે. તો હું હજી તમને કહું છું કે આ વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં બધા વિડીયોની લિંક છે. કેમ પાસ થવું ને એનો જુગાડ છે. વાંચવાનો કંટાળો આવે છે સાહેબ? હા સર, બહુ જ કંટાળો આવે છે, અને આ કંટાળાને દૂર કરવા માટે જ તમારા માટે લેક્ચરો બનાવ્યા છે. અને આ લેક્ચરો જોજો, પાર્ટ 1, 2, 3 હેતુલક્ષીઓની પણ તમારી જબરદસ્ત એકદમ ક્લિયર કટ તૈયારી છે એ વિદ્યાર્થી મિત્રો થઈ જવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ તો એની સાથે સાથે જો તમને એવું લાગે છે કે નહીં વિદ્યાકુલ ગુજરાતીનો એક હિસ્સો છે મારી અંદર, વિદ્યાકુલ ગુજરાતી અમને ઘણી બધી મદદ કરી છે, એમના શિક્ષકો એમની ટીમે અમને રાતદી પુરુષ પ્રયત્ન કરાવીને અમારા રિઝલ્ટમાં સુધારો કરાવ્યો છે, અને તમને એવું લાગતું હોય કે નહીં મારા રિઝલ્ટમાં સુધારો થશે, મારે A1 માર્ક્સ આવશે, અથવા તો મારે A1 આવશે, અથવા તો મારે A2 આવશે, અને જો તમે ઈચ્છતા હોય કે વિદ્યાકુલ ગુજરાતીના શિક્ષકો તમારી ઘરે તમારું ઇન્ટરવ્યુ લેવા માટે આવે અને વિશ્વના એટલે કે ગુજરાતના જેટલા પણ બાળકો છે તમારા ઇન્ટરવ્યુ જોવે અને એમાંથી શીખે, તો એના માટે નીચે અત્યારથી જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંક ઉપર તમારે તમારું ફોર્મ નામ લખી દેવાનું છે, તમારે તમારો હોલ ટિકિટમાં જે સીટ નંબર આવ્યો છે એ લખવાનો છે, અને તમારી જે 10મા ધોરણની હોલ ટિકિટ આપી છે તમને સ્કૂલેથી એનો સ્ક્રીનશોટ પાડીને ફોટો પાડીને એમાં અપલોડ કરી દેવાનો છે. કારણ કે પછી છેલ્લે તમે કહેશો કે મારે A1 છે, મારે A2 છે, પણ વિદ્યાકુલ વાળા મારી અહીંયા આવ્યા જ નહીં. શું કામ? તો કે તમારી પાસે તમારી ઇન્ફોર્મેશન જ અમારી પાસે નથી, તો કેવી રીતે પહોંચવું? તો એટલા માટે હું કહું છું વિદ્યાર્થી મિત્રો કે જોઈ લેજો, આમાં ભૂલચૂક ન થાય. ઓકે, આગળ વધીએ કે પેપર લખવામાં કેટલો સમય ફાળવવો સર, એ તો કહો ને. હવે પેપર લખવાની વાત કરું છું કે જો અહીંયા સેક્શન એમાં તમારે 30 મિનિટ આપવાની, સેક્શન બી માં તમારે 45 મિનિટ આપવાની, સેક્શન સી માં તમારે 60 મિનિટ આપવાની, સેક્શન ડી માં તમારે 40 મિનિટ આપવાની. ટોટલ 175 મિનિટ થશે. કેટલી ટોટલ? 175 મિનિટ થશે. આ ટોટલ 175 મિનિટ છે ને, આ ટોટલ 175 મિનિટ છે ને, ટોટલ 180 મિનિટ તમને મળવાની છે, એટલે કે પૂરી 3 કલાક મળવાની છે. પરંતુ 175 મિનિટમાં પેપર આખું પૂરું થઈ જાય, એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ, આરામથી તમે પાસ થઈ જશો. ઓકે, તો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો યાર, તમારા માટે મહા મહેનત આ બધું કરીને આવ્યા છીએ. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આવે છે પાસ થવા માટે પેપર કેવી રીતે લખવું. સાહેબ પેપર અમારા ઘર અમે તો માંડ પાસ થવાના છીએ, બરોબર? અમારે પેપર લખતા જ અમને નથી આવડતું, તો પાસ થવા માટે પેપર કેમ લખવું સાહેબ? તો અમને કહી ગયો, અમારા તો અક્ષર ખરાબ થાય છે, અમારે તો સારું લખાતું નથી, અમે સારી આકૃતિ દોરી નથી શકતા. તો વિદ્યાર્થી મિત્રો હવે કેવી રીતે આગળ વધવું? વિદ્યાર્થી મિત્રો હવે તમારી માંગ એવી છે કે સર પાસ થવા માટે પેપર કેવી રીતે લખવું? કારણ કે સર અમે તો પાસ થવા માટે આવ્યા છીએ અને અમારા તો અક્ષરે ગરબડ ગોટો થાય છે, અમારા અક્ષરે સારા નથી થતા, તો હવે શું કરવું? તો પાસ થવા માટે પેપર કેવી રીતે લખવું એનો તમારે જાણવાનું છે. કેવી રીતે? તો જુઓ, પાસ થવા માટે પેપર આવી રીતે લખાય. કેવી રીતે? આવી રીતે. સર કેવી રીતે દેખાડો ને હરખું? જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારું જેટલું પણ પહેલા હું તમને જણાવું, તમારું જેટલું પણ રિપ્રેઝન્ટેશન સારું હશે એટલા તમારા માર્ક્સ સારા. હા, તમારું જેટલું પણ રિપ્રેઝન્ટેશન સારું હશે ને એટલા તમારા માર્ક્સ સારા. તો વિદ્યાર્થી મિત્રો, રિપ્રેઝન્ટેશન એવી રીતે કરવાનું છે, દેખાડો કરવાનો, દેશી ભાષામાં શું કરવાનો? દેખાડો. જેટલો પણ દેખાડો કરશો ને એટલા માર્ક્સ વધારે આવશે, બરોબર? કોઈ પૂછતું નથી ભાઈ કે તમારા પાસે મર્સિડીઝ ક્યાંથી આવી. તમારા પાસે મર્સિડીઝ છે એ જ પ્રૂફ છે કે તમારી પાસે છે, સમજાણું? એટલે આવું છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ આવું જ છે કે જો વિભાગે કેવી રીતે લખશો, તો જો અહીંયા મેં બતાવ્યું છે. જો મસ્ત રીતે હાસ્યો કોરો લખવાનો. પેલા MCQ 6 આવે છે, પેલા MCQ 6 લખો, એમાં ઓપ્શનની સાથે જવાબ લખો, ભલે ખોટો લખો હોય પણ ઓપ્શનની સાથે જવાબ લખવાના. પછી શું કરવાનું? ખાલી જગ્યા ચાલુ થઈ, વચ્ચે 2 લીટીની જગ્યા છોડો, ખાલી જગ્યા લખો, બરોબર? ત્યાર પછી શું આવશે? તો કે ખરા ખોટા આવશે. તો ખરા ખોટા
ખાલી જગ્યા પૂરી થાય તો ખરા ખોટા વચ્ચે બે લીટીની જગ્યા છોડો, ખરું હોય તો ખરું લખો અને સાથે એની નિશાની કરો. એવી જ રીતે અહીંયા એક બે વાક્યના ઉત્તરો પણ કેવી રીતે લખવાય પણ મેં તમને કહી દીધું. ત્યાર પછી હું તમને જણાવું તો હવે જોડકા કેવી રીતે લખવા. જોડકા કહા ગયા સસુરા, આ જોડકા આવી રીતે લખો ભાઈ. જો એકની સામે એક અક્ષર ખરાબ થાય તો બીવાની જરૂર નથી. તમારો એક પણ માર્ક્સ કોઈ પણ શિક્ષક કાપી ન શકે. હું 100% તમને ગેરંટી આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી રિપ્રેઝન્ટેશનના જ પૈસા છે, બીજું કશું જ નથી. તો ડોન્ટ વરી અબાઉટ ઇટ કે માર્ક્સ કપાશે કે નહીં કપાય. નહીં કપાય. સારા અક્ષર હશે કે નહીં હોય, નહીં માર્ક્સ કપાય. ચાલો આગળ વધે. કેમ આવું થઈ ગયું? ચાલો સેક્શન બી કેવી રીતે લખવો ભાઈ? જુઓ ફટાફટ સેક્શન બી ઉપર નજર ફેરવી લઈએ આપણે. તો સેક્શન બી, નવો પ્રશ્ન નવા પાને લખશું આપણે. પછી શું કરશું? આન્સર 25મો લીખો, બધા જવાબો મુદ્દા વાઇઝ લખવાના. જો અહીંયા પણ આન્સર 26મો, બધા જવાબ મુદ્દા વાઇઝ લખવાના. હાસ્યો કોરો રાખવાનો છે. અને મુદ્દા વાઇઝ લખવાથી ફાયદો શું થશે? તો કે શરૂઆતના 2-3 મુદ્દા તમારા સાચા છે ને, પછીના નીચેના 2-3 મુદ્દા તમારા ખરાબ છે ને, તોય ચાલશે. તોય તમારા સારામાં સારા માર્ક્સ આપશે. તમને કોઈ રોકી શકશે નહીં. ડોન્ટ વરી અબાઉટ ઇટ. એની સાથે સાથે બીજી આપણે વાત કરીએ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો આકૃતિવાળા સવાલો. ખાસ કરીને આકૃતિવાળા સવાલો કેવી રીતે લખવા? તો આકૃતિવાળા જે સવાલો, એમાં આકૃતિ મસ્ત દોરવાની. જો અહીંયા તમને એક આકૃતિ બતાવી છે. જો કેવી સરસ મજાની આકૃતિ દોરી છે. તો આકૃતિવાળા સવાલમાં જેટલી પણ પ્રેક્ટિસ કરી શકો એટલી આકૃતિની કરવાની છે. અને આકૃતિવાળો સવાલ આવે એટલે આકૃતિ પરફેક્શન દોરી નાખવાની છે. કારણ કે આકૃતિ જેટલી સારી દોરશો એટલો તમારા માર્ક્સ સારા આવવાની સંભાવના. કારણ કે આકૃતિ સારી હોય ને પછી લખાણ કોઈ નથી જોતું. આકૃતિ જેની સારી ને એનું લખાણ ક્યારેય કોઈ જોતું નથી. એટલે એ બાબતે તમારે ટેન્શનમાં બિલકુલ મુકાવાનું છે નહીં. ઓકે, ક્લિયર કટ. એવી જ રીતે સેક્શન બી અને સી કેવી રીતે લખવા એની પણ આપણે વાત કરી લીધી. ઓનલી ફોર એવા વિદ્યાર્થીઓ કે જે પાસ થવા માંગે છે એના માટે. બીજું, હવે આ સવાલ ઘણા બધા વિદ્યાર્થીઓનો હોય કે સર અમે પ્રશ્ન જે નથી આવડતા એનું શું કરવું? એ કોરા રાખવાના? ના. આ વખતે ગુજરાત સરકાર ફૂલ મૂડમાં છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એમાં મેક્સિમમ બાળકોને પાસ કરવાના છે. ગુજરાત સરકાર આ વખતે પાસ કરવાના મૂડમાં છે. પેપર સ્ટાઇલ સહેલી રાખી છે, બરોબર. ચેકિંગ પણ ઘણું બધું સહેલું કરવાનું છે. સાયન્સ સરે ઓલરેડી એની ઉપર એક વિડીયો બનાવેલો છે કે પેપર ચેકિંગ એ બહુ સહેલું કરવાનું છે. તો એના રિલેટેડ જો અમને એવી પણ માહિતી મળી છે કે સત્યને નજીક હોય ને, થોડુંક સત્યને નજીક, તો પણ પૂરેપૂરા માર્ક્સ આપવા. સત્યને નજીક થોડુંક એવું પણ હોય ને તો પણ પૂરેપૂરા માર્ક્સ આપવા, એવું અમને અમારા શિક્ષકોને મેલ આવી ગયા છે. અમારા શિક્ષકો પાસે પરિપત્ર આવી ગયા છે. તો તમારે કરવાનું શું? એક જ વસ્તુ કરવાની. એ શું? તો કે એક પણ સવાલ કોરો નથી મૂકવાનો. લાઈનમાં બધા સવાલો લખવાના છે. અને જે પણ તમને એના રિલેટેડ આવડે છે, એના રિલેટેડ આવડે છે એ જ લખવાનું છે. બીજું એક પણ વસ્તુ તમારે લખવાની છે નહીં. જો આટલી વસ્તુ તમે કરી લેશો ને તો મને જરૂરથી લાગે છે કે તમે પાસ આરામથી થઈ જવાના છો વિદ્યાર્થી મિત્રો. ધેટ્સ ઇટ. અહીંયા સુધી આજે આપણે રાખવું છે. આઈ થિંક તમને આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયોની અંદર તમને ખબર પડી છે કે પાસ કેવી રીતે થવું. સર માસ્ટર બ્લાસ્ટર પ્લાન છે એ તમને હિરેન સર આપી દીધો છે. કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ તો કરી જ દેવાની એક વિડીયો નીચે, એટલે અમને ખબર પડે કે તમને કામ ગમે છે કે નથી ગમતું. એની સાથે સાથે બીજું તમે શું કરશો તો કે તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેશો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય વિજ્ઞાન.